ચાલો આજે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે સમજ મેળવીશું. પૂર્ણાંક સંખ્યાઓની સમજ મેળવતા પહેલાં આપણે અગાઉ ધોરણ 6 અને ધોરણ 5માં આપણે બીજી કેટલીક સંખ્યાઓ વિશે શીખી ગયા. સૌપ્રથમ આપણે એના વિશે સમજ મેળવીશું. તો પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી ગયા છઠ્ઠા ધોરણમાં. પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જોયું તો કે આપણે જે અંકો છે એકથી શરૂઆત કરીએ, 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી. આ ટપકા શું બતાવે છે? અનંત સુધી. સંખ્યાઓનો કોઈ અંત નથી. કઈ રીતે? તો કે આપણે એવું બોલીએ કે ભાઈ 7 મોટા, પણ એ વાત આપણી ખોટી છે. 7માં આપણે 1 ઉમેરીએ તો પછી 8 સંખ્યા મળે. એવી રીતે 8માં તમે 1 ઉમેરો તો પછી 9 મળે. એટલે નવી સંખ્યા ક્યારે મળે? કોઈ પણ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ એટલે આપણને એક નવી સંખ્યા મળે. અને એટલા માટે આપણે કહી શકીએ કે સંખ્યાઓનો કોઈ અંત નથી. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરાબર? હવે ત્યાર પછી આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સમજ્યા કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત આપણે 0થી થાય. 0 1 2 3 4 5 6 એ પણ અનંત સુધી છે. એ પણ આ રીતે જે રીતે કોઈ પણ સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો નવી સંખ્યા મળે. ઉદાહરણ તરીકે 4 સંખ્યા આપણે લીધી, 4માં 1 ઉમેર્યા તો આપણને 5 સંખ્યા મળી. બીજું ઉદાહરણ 10 સંખ્યા લીધી આપણે, 10માં 1 ઉમેર્યા એટલે 11 સંખ્યા મળી. અહીં પણ એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, જેનો કોઈ અંત નથી. એમાં પણ 1 ઉમેરવાથી નવી સંખ્યા મળે. પણ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં તમે જો બંને વચ્ચે તફાવત જોશો તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. અહીં થોડું આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે કહી શકીશું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. બરાબર? તો આ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે સમજ્યા. હવે આપણે ફરી પાછું એમ કે છઠ્ઠા ધોરણમાં જે શીખ્યા એનું થોડું પુનરાવર્તન કરીશું આપણે. બરાબર? અગાઉનું આપણે શીખીશું થોડું. કઈ રીતે? તો કે છઠ્ઠા ધોરણમાં આપણે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો વિશે શીખ્યા. બરાબર? ઋણ પૂર્ણાંક કોને કહેવાય અને ધન પૂર્ણાંક કોને કહેવાય? તો કે
આપણે આ જે સંખ્યાઓ લખીએ છીએ એકથી શરૂઆત કરીએ 1 2 3 4 5 6 7 8 આ બધી સંખ્યાઓને આપણે ધન પૂર્ણાંક કહીશું. કઈ રીતે કહીશું? ધન પૂર્ણાંક. પછી બીજી કેટલીક સંખ્યાઓ શીખ્યા -1 -2 -3 -4 -5 આ સંખ્યાઓને આપણે ઋણ પૂર્ણાંક કહીશું. તો સંખ્યાઓ માટે આપણે છઠ્ઠા ધોરણમાં કેટલીક બાબતો શીખ્યા. તો કે ભાઈ આ અહીં આપણે એક સંખ્યા રેખા દોરીશું સંખ્યાઓને દર્શાવવા માટે. ઉદાહરણ તરીકે આપણને અહીં કેટલીક સંખ્યાઓ આપી છે -5 -1 અને 3 આ સંખ્યા આપી છે આપણને અને એવું કહે છે કે ભાઈ આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો કઈ રીતે? તો આપણે સૌ પ્રથમ તો એમ કે 0 લખીશું, બરાબર. અને ત્યાર પછી અહીં આપણને ધન પૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા 3 છે, તો આપણે 1 2 અને 3 એવું લખીશું. પછી અહીં સૌથી મોટી સંખ્યા -5 છે, તો -1 -2 -3 -4 અને -5. તો હવે આપણે એને સંખ્યા રેખા ઉપર અંકિત કરીશું. તો કે જો આ -3 સંખ્યા છે, બરાબર. પછી આ -1 છે અને આ -5. આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિર્દેશન કરી શકીએ. હવે આ જ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવી. એક ઉદાહરણ બીજું જોઈએ કે ચડતા ક્રમમાં અને ઉતરતો ક્રમ. પહેલાં આપણે ચડતો ક્રમ જોઈએ. કે ચડતા ક્રમમાં આપણે જોયું કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા, કોઈપણ સંખ્યાની શરૂઆત આપણે ચડતા ક્રમમાં નાનીથી કરી શકીએ. દાખલા તરીકે અહીં 8 15 12 18 આ સંખ્યાઓ લખી છે અને આ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે. તો ચડતા ક્રમમાં આપણે ગોઠવવા માટે સૌથી પહેલાં આ 4 સંખ્યાઓમાંથી નાની સંખ્યા પ્રથમ લખીશું, એટલે 8 લખ્યા. ત્યાર પછી બાકી રહેલી 3 સંખ્યાઓમાં નાના 12 છે, તો 12 લખીશું. ફરી આ 2 સંખ્યાઓમાં 15 અને 18. આ રીતે આપણે ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ. ચડતા ક્રમનું એક ચિત્ર હું તમને બતાવું, ધ્યાનથી જોજો. આપણે સીડી પગથિયા ચડીએ છીએ, આ રીતે આપણે ઉપર જઈએ છીએ, બરાબર. ધ્યાનથી જોજો. આ રીતે આપણે ઉપર જઈએ છીએ. હવે અહીં આપણે સંખ્યા લખી દઈએ. આ પ્રથમ પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. હવે તમે ધ્યાનથી જોજો કે જેમ આપણે ઉપર તરફ આગળ વધ્યા એમ આપણને મોટી જ સંખ્યાઓ મળતી જાય છે. એટલે આ ચડતો ક્રમ થયો. ઉપરની તરફ જવું એટલે શું થયું ભાઈ? ચડતો ક્રમ. હવે ઉપરના તરફ જઈએ ત્યારે આપણને નાની સંખ્યા તરફથી આપણે મોટી સંખ્યા તરફ જઈએ છીએ, તો આ ચડતો ક્રમ થયો. તો અહીં પણ આપણે આ એક સંખ્યા લખી છે -5 -1 અને -3. આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે ફરી આ જે સંખ્યા આપણે લખી એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું, બરાબર. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ચડતા ક્રમમાં કઈ રીતે હોઈ શકે. તો કે 0
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ભાઈ અહીં 18 આપણે સુધી લખી નાખીએ બરાબર. અહીં માતું નથી એટલે આપણે નીચે લખીશું બરાબર. હવે ચડતા ક્રમની અંદર હવે આપણે જોયું તો કે ભાઈ આપણે પહેલાં 18 8 પછી 12 પછી 15 અને છેલ્લે આપણી જોડે 18 છે તો 18 છે બરાબર. હવે તમે જુઓ શૂન્યની આપણે જમણી તરફ બરાબર. અહીં આપણે શૂન્યના 2 હાથ કરી દઈએ. એક આ જમણો હાથ અને આ ડાબો હાથ. આ ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ સંખ્યાના આપણે 2 હાથ કરી દઈએ. આ 4ના પણ આપણે અહીંયા જમણો હાથ અને આ ડાબો હાથ. બીજી એક સંખ્યા લઈએ 10નો આ જમણો હાથ અને આ ડાબો હાથ. હવે બંનેના બધી જ સંખ્યાઓના તમે જમણા અને ડાબા હાથનું ધ્યાનથી નિરીક્ષણ કરીશું આપણે. તો કે આ શૂન્ય છે તો શૂન્યના જમણા હાથ તરફ આપણે ગયા તો એક સંખ્યા આવી. હવે એક એ શું છે? શૂન્ય કરતાં મોટી બરાબર. એટલે કે જ્યારે આપણે જમણી તરફ જઈએ કોઈ પણ સંખ્યાની જમણી તરફ જઈએ ત્યારે મોટી સંખ્યા મળે. અહીં જુઓ 4. 4ની આપણે જમણી તરફ ગયા તો 5 સંખ્યા આવી બરાબર. એ 4 કરતો 5 મોટા છે. એટલે કે જમણી તરફ આપણે જઈશું કોઈ પણ સંખ્યા. અહીં 4ની જમણી તરફની સંખ્યા કઈ છે? 5. તો એ મોટી જ હોય. એવી રીતે અહીં આપણે 10 જોઈએ તો 10ની જમણી તરફની સંખ્યા 11 છે તો 10 કરતાં મોટી છે. એટલે આપણે લખી શકીએ કે કોઈ પણ સંખ્યાની જમણી તરફની સંખ્યા મોટી હોય છે. તો એનાથી ઉલટું ડાબી તરફ આપણે નાની સંખ્યા મળે બરાબર. પણ કોઈ પણ સંખ્યાની વાત કરું છું. તમે એવું ના વિચારી લેતા કે ભાઈ કઈ જગ્યાએથી જમણી. કોઈ પણ અહીં દાખલા તરીકે 6 લીધા કે 15 લીધા અને આપણે એનો જમણો ને ડાબો હાથ બનાવી દીધો. ચાલો હવે અહીં આપણને ખાસ સમજવાનું કે શૂન્યની ડાબી તરફ આપણે જઈશું. તો કે આપણે 6થા ધોરણમાં શીખી ગયા કે શૂન્ય પછી પણ આપણને સંખ્યાઓ મળે છે જેને આપણે નામ આપ્યું ઋણ પૂર્ણાંક. તો -1 -2 -3 -4 -5. હવે આપણો નિયમ અહીં પણ લાગુ પડશે. જો આ શૂન્ય છે શૂન્યની ડાબી તરફ આપણને -1 સંખ્યા મળી. તો હવે આ નિયમ અહીં પણ લાગશે. ડાબી તરફની સંખ્યા નાની એટલે કે શૂન્ય કરતાં નાની સંખ્યા -1 છે બરાબર. પછી -2 છે તો -2ને આપણે જમણું અને ડાબું કરી દઈએ. જમણી અને ડાબી. તો અહીં પણ આ નિયમ લાગશે કે જમણી તરફની સંખ્યા મોટી અને ડાબી તરફની સંખ્યા નાની. એટલે -2ની જમણી તરફ -1 છે. -1 2 કરતાં મોટા છે. ઋણ પૂર્ણાંકોમાં ઉલટું છે. -1 છે એ મોટા થઈ ગયા કેમ કે એમનું લખાણ કઈ તરફ છે? જમણી તરફ છે. ચાલો હવે અહીં -3 આવે એટલે આ નાના થઈ ગયા. એટલે હવે કહી શકીએ કે બધા જ ઋણ પૂર્ણાંકો શૂન્ય કરતાં નાના છે.
હવે અહીં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું. -5 -1 અને -3. તો તમે હવે કહી શકશો કે સૌથી નાના કોણ? તો કે -5. બરાબર, -5 પછી -1 અને પછી 3. આ ચડતો ક્રમ થઈ ગયો. બરાબર.